હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ અલગ સ્ટાઇલનો દૂધપાક. દૂધપાકમાં એક એવી વસ્તુ ઉમેરીશું કે તેનાથી દૂધપાક ક્રીમી અને ઘટ થશે અને જો કોઈને ના ભાવતો હોય તો પણ ભાવશે. તો હું એક એવી કઈ વસ્તુ ઉમેરવાની છું તે તમને હું આગળ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોને સ્કીપ કરતા નહીં અને જોતા રહેજો. તો શ્રાદ્ધ માટેનો સ્પેશિયલ દૂધપાક આજે બનાવીશું. તો રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો દૂધપાક બનાવવા માટે સૌથી પહેલાં એક નાની વાટકીમાં આપણે 2 ચમચી ચોખાને પલાળી દેવાના છે. તો અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે. તમે કોઈ પણ ચોખાને લઈ શકો છો, પણ બાસમતી ચોખાનો ટેસ્ટ સરસ આવે છે. તો હવે એમાં થોડું પાણી ઉમેરીને ચોખાને આપણે ધોઈ લેવાના છે. તો ચોખાને સારી રીતે ધોઈ એને પલાળવા માટે મૂકી દેવાના છે. તો ધોઈ અને એના પછી એમાં પાણી ઉમેરી એને અડધો કલાક એટલે 30 મિનિટ જેવું આપણે પલળવા મૂકી દેવાનું છે. જો વધારે ટાઈમ ના હોય તો તમે 15થી 20 મિનિટ માટે પણ મૂકી શકો છો. હવે એના પછી 30 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચોખાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે. તો જો ચોખા પલળેલા હશે તો તેને ચડતા વાર નહીં લાગે અને આપણો સમય પણ નહીં બગડે અને દૂધપાક ઝડપથી બનીને તૈયાર થઈ જશે. હવે ચોખામાંથી પાણી આપણે કાઢી લઈશું. તો અહીંયા મેં અમૂલની 500 ગ્રામની જે થેલી આવે છે એ લીધેલી છે. તો અહીંયા અડધા લીટરનો દૂધપાક બનાવવાની છું. હવે મેં અહીંયા એક તપેલીમાં દૂધને સારી રીતે ગાળી લીધેલું છે. તો હવે આપણે એક બાઉલમાં થોડું દૂધ આમાં લઈ લેવાનું છે. તો ઠંડુ જે દૂધ છે એને હું અડધી વાટકી જેવું લઈ લઈશ. તો અહીંયા આગળ હું તમને જણાવીશ કે આમાં હું એક એવી કઈ વસ્તુ ઉમેરવાની છું. હવે આપણે એક જાડું વાસણ લઈ લઈશું. તો અહીંયા મેં એક જાડી કઢાઈ છે એ લઈ લીધેલી છે. હવે આપણે એમાં દૂધને ઉમેરી દેવાનું છે. તમે તમારી જરૂરિયાત મુજબ દૂધપાક બનાવી શકો છો. એ પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની રહેશે. તો હવે દૂધને થોડીવાર માટે ગરમ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધ થોડું ગરમ થઈ ગયું છે. તેને આપણે હલાવી લેવાનું છે. તો દૂધ સારું એવું ગરમ થઈ જાય એ પછી એમાં આપણે ચોખા જે પલાળીને રાખ્યા છે એને હું એમાં એડ કરી દઈશ. તો અહીંયા બધા ચોખાને આપણે એડ કરી દઈશું. તો દૂધ ગરમ થાય એ પછી જ એમાં ચોખાને એડ કરવાના, એટલે ચોખાને ચડતા વાર નહીં લાગે. તો સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે અને ચોખાને સારી રીતે ચડવા દેવાના છે. તો અહીંયા મેં ગેસનો તાપ મીડિયમ ફ્લેમ ઉપર રાખેલો છે અને આપણે વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રહેવાનું, એટલે દૂધ નીચે ચોંટી ના જાય. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ઉકળે છે. તો ફરીથી આપણે બધું હલાવી લઈશું. તો ખાસ ધ્યાન રાખવાનું કે દૂધને થોડી વાર રહી અને હલાવતા રહેવાનું. તો ચોખા પલળેલા છે એટલે એને ચડતા વાર નહીં લાગે. તો તમે જોઈ શકો છો કે દૂધની જે ક્વોન્ટિટી છે એ પણ ઓછી થઈ ગઈ છે અને આપણા જે ચોખા છે એ પણ ચડવા લાગ્યા છે. તો થોડીવાર માટે આપણે એને થવા દેવાના છે. તો એકદમ સરસ એવા ચોખા ચડી જાય એ પછી જ એમાં ખાંડને એડ કરવાની. ખાંડ પહેલેથી એડ નહીં કરી દેવાની. હવે આપણે એના પછી જે દૂધ કાઢીને રાખ્યું હતું વાટકીમાં, એમાં હું કસ્ટર્ડ પાવડર જે વેનીલા ફ્લેવરનો આવે છે એ હું આમાં એડ કરીશ. તો અહીંયા 1 ચમચી જેવો મેં કસ્ટર્ડ પાવડર લીધેલો છે. તો આમાં એડ કરી અને એક સ્લરી આપણે તૈયાર કરવાની છે. તો આને આપણે દૂધપાકમાં એડ કરીશું. એનાથી દૂધપાક ઘટ થશે, ક્રીમી થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા સ્લરી તૈયાર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે ચોખા છે એ પણ સરસ એવા ચડી અને તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે તમે હાથ વડે દબાવીને ચેક કરો એટલે ખ્યાલ આવી જશે. તમે જોઈ શકો છો કે દૂધની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે. હવે એના પછી આપણે એમાં ખાંડને એડ કરવાની છે. તો અહીંયા મેં અડધી વાટકી ખાંડ લીધેલી છે.
તો મીડિયમ ગળ્યો થાય એવો જ દૂધપાક મેં બનાવ્યો છે, એટલે એ પ્રમાણે ખાંડ લીધી છે. તમારે વધારે ગળ્યો બનાવવો હોય તો તમે વધારે થોડી ખાંડને એડ કરશો એટલે દૂધપાક ગળ્યો બની જશે. તો અહીંયા સરસ એવું મિક્સ કરી અને ખાંડને ઓગળવા દેવાની છે. હવે એના પછી એમાં હું અહીંયા અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીશ, 1 ચમચી ચારોળીને એડ કરીશ અને કાજુ બદામ ડ્રાયફ્રૂટને હું અહીંયા એડ કરીશ. તો અહીંયા મેં કાજુ અને બદામને કટ કરીને રાખ્યા છે, તો એને પણ હું એમાં એડ કરી દઈશ અને સરસ એવું બધું મિક્સ કરી દેવાનું છે. અને દૂધપાકને આપણે 2 થી 5 મિનિટ જેવું ઉકળવા દઈશું, એટલે ખાંડ સરસ એવી ઓગળી જશે. તો તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. તો દૂધપાક બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું કે ચોખા એકદમ ચડી જાય એ પછી જ એમાં ખાંડને એડ કરવાની. એના પછી દૂધની જે સ્લરી તૈયાર કરીને રાખી છે એને હું દૂધપાકમાં એડ કરી દઈશ. તો અહીંયા બધી સ્લરી હું એડ કરી અને બધું મિક્સ કરી દઈશ. કસ્ટર્ડ પાવડર એડ કરવાથી તમારો દૂધપાક જે છે એ ઘટ થશે, ક્રીમી થશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. એટલે નાના બાળકોથી લઈ અને મોટા બધાને આનો ટેસ્ટ ખૂબ જ ગમશે અને 1 વાટકી જો ખાતા હશે ને તો 2 વાટકી તમારો દૂધપાક ખાઈ જશે. તો સરસ એવો આપણો દૂધપાક ઉકળીને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ઘટ, ક્રીમી અને ટેસ્ટમાં લાજવાબ એવો દૂધપાક તૈયાર છે. હવે એના પછી એક સર્વિંગ બાઉલમાં આપણે દૂધપાકને સર્વ કરી દેવાનો છે. તો મારી આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને કોને કોને દૂધપાક બહુ જ ભાવે છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને જલપાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.